એટલે સ્ટાર્ટઅપની શરૂઆત જ્યારે વડાપ્રધાનશ્રીએ કરી, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, તો આપણને એમ લાગે કે આ ખાલી એક સ્લોગન પૂરતું છે ને એ પ્રમાણે ચાલતું હશે. આજે તમે જુઓ, સ્ટાર્ટઅપ વર્લ્ડ વાઇડ આપણી ઇકોસિસ્ટમ જે છે 3જા નંબર ઉપર છે, 3જા નંબર ઉપર. અને કેટલા બધા સોલ્યુશન, બેક ટુ બેઝિક, એટલે ફરીથી પાછા નેચર સાથે જોડાવાની વાત છે કે ભાઈ તમારે કોઈ પણ જાતનો વેસ્ટ છે જ નહીં દુનિયામાં. તો આપણને જેટલું જોઈએ એટલું એમ થાય કે આ ના કરાય ના કરાય, બાકી બધું રિસાયકલ છે. અને અત્યારે તમે જુઓ તો તમે દરેક જગ્યાએ જેટલો વેસ્ટ છે એ ફરી પાછો આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને વ્યવસ્થિત રીતે કરીએ છીએ. એટલે અને સ્ટાર્ટઅપની આટલી મોટી તાકાત બનશે, અને તાકાત એટલે કેટલી મોટી તાકાત બનવા જઈ રહ્યા છે એ તો આપણને હજુ જેમ જેમ આગળ વધીશું એમ એમ ખ્યાલ આવશે કે આ કેટલી મોટી તાકાત છે. કારણ કે ઘણી વખતે તો સોલ્યુશન જ નહોતા મળતા. ઘણી વખતે આપણે જોયું તો સ્ટાર્ટઅપના હિસાબે ઘણા બધા સોલ્યુશન થઈ ગયા. બાકી આ પ્લાસ્ટિક વેસ્ટ ને કેટલી ટાઈપના વેસ્ટ જે છે, ધારો કે આ કેળ તમારે એક વખત ઉપયોગ થયા પછી એનું થડનો નિકાલ કરવો એટલે કેટલી મોટી હેડેક થાય, કેટલો મોટો હેડેક થાય. ને હવે બધા એસીમાં બેસી રહેવું, કાં તો તડકો બિલકુલ ખાવાનો નહીં, એમાં ડી વિટામિનની જ પ્રોબ્લેમ થઈ ગયો, ખબર જ ના પડી. અને કોવિડ વખતે ખબર પડી કે આ તો તડકામાં બેસવું તો પડશે, નહીં ત્યારે તો હેરાન થઈ જઈશ. એટલે દરેકે દરેક વસ્તુ આપણને ખ્યાલ આવતો ગયો છે. ને તમે આજે જે કીધું તો આપણને કોન્ફિડન્સ વધતો જાય કે ભાઈ ખરેખર દરેક જણ આ દિશામાં વિચારી રહ્યું છે કે ભાઈ માન્ય વડાપ્રધાનજીનો જે સંકલ્પ છે 2047 સુધીમાં આપણે વિકસિત ભારત બનવું છે. તો આપણને અહીંયા બેઠા પછી, અહીંયા તમારી જોડે વાર્તાલાપ કર્યા પછી કોન્ફિડન્સ વધે, અમારો બી કામ કરવાનો જુસ્સો વધે કે બહેનો ભાઈઓના પણ ખૂબ સારા છે, સ્ટાર્ટઅપ છે એમના પણ બહેનો પણ આટલું વિચારી રહી છે, આટલું કામ કરી રહી છે. એટલે અત્યારે જે 42% બહેનોનો આપણા અર્થતંત્રમાં પાર્ટિસિપેન્ટ છે એ આપણે 75% સુધી લઈ જવું છે. એટલે બહેનો સમોવડી છે જ. આ તો આજે હું હમણાં સવારે ખેડૂતો સાથે બેઠો હતો, એફપીઓ સાથે, તો એક બેન કે અમને તો કોઈ પણ કંઈ કરવા આવે, પૂછવા આવે, કંઈ સમજાવવા આવે એટલે અમને બહાર જ ના નીકળવા દે. બહાર એટલે બોલવાનું જ નહીં, કોઈની સામે આવવાનું જ નહીં. આજે એ બોલતા હતા તો લગભગ બધાને એમ થયું કે હવે બેન મૂકી દે તો સારું. પણ પછી મેં એમની બેનની દેખતા કીધું, મેં કોઈ એમને વિચાર તો ખરો એ શું કહે છે કે એમને બોલવાનો મોકો જ નથી મળ્યો. અને એ બેન છેક દિલ્હી સુધી જઈ આવ્યા છે અને આજે એ એફપીઓ ચલાવે છે. એટલે એમની સાથે લગભગ 1200 ખેડૂતો જોડાયા છે. એટલે ખૂબ આપણને આજે ભારત માટે આ સવારથી ખૂબ આનંદની વાત છે કે બહેનો ખરેખર ખૂબ સારું કરી રહી છે. અને એ તાકાત જે હમણાં શરૂઆત કરી કે નરેન્દ્રભાઈની જે છે કે ભાઈ બહેનોથી કેટલો મોટો બદલાવ લાવી શકાય, અને એ લાવવા માટેનો જે પ્રયત્ન છે એમાં તમે બધા તમારો ઉત્સાહ ના બતાવો તો તમે કેવી રીતે આગળ વધાય. અને એક વસ્તુ સમજી લો કે અહીંયાથી મને કીધું છે કે ભાઈ સરકાર ક્યાં ક્યાં ઉપયોગી, સરકાર કેવી રીતે તમારી સાથે મદદરૂપ વધુ ને વધુ કેવી રીતે થઈ શકે, એના માટેનો પણ આપણે પ્રયત્ન કરીશું. તમારા સક્સેસ બજારમાં થઈ જાય, તમારા સર્ટિફિકેશન થઈ જાય, તમારા ટેસ્ટિંગ થઈ જાય, પછી સરકાર તમારી સાથે, સરકાર તમારી જ પ્રોડક્ટ સરકાર મેક્સિમમ ખરીદે એવો પ્રયત્ન થવો જોઈએ. તો પછી શું છે કે આપણે બધાને વિશ્વાસ પડે કે ભાઈ આ સરકાર લે છે તો હવે આમાં કંઈ બીજું તકલીફ નહીં હોય એમ. એટલે સરકાર તમારી પ્રોડક્ટ જે બી તમે બજારમાં મૂકો છો એમાં સરકાર તમારી સાથે કેવી રીતે સહભાગિતા વધારી શકે એના માટેનો અમે પ્રયત્ન કરીશું. બાકી તો આજે મેં કીધું ને એમ સવારથી થોડા
લેટ ચાલીએ છીએ એમાં, પણ મેં તો અહીંયા આવીને જોતો તો ત્યાં તમે બધા અહીંયા બોલ્યા એ બધું સ્ટાર્ટઅપ તમારા સ્ટોલ ઉપર બધાના જોયા, તો એમ લાગે કે દર મહિને એક વખત તમારા બધાની સાથે બેસીએ ને તો ખરેખર દુનિયા ક્યાં જઈ રહી છે ખ્યાલ આવે. ડેટા અને એઆઈ નો ઉપયોગ કરતા શરૂઆત થઈ ગઈ છે, એટલે ખૂબ સારું. અને વડાપ્રધાન શ્રી કહે છે કે યહી સમય હૈ, સહી સમય હૈ. આજે વડાપ્રધાન શ્રીનો વિઝન છે અને વિઝનનો આપણે જેટલો ઉપયોગ કરીએ એટલો થાય એવો છે. અને તમે કરો, આરામથી કરો, ક્યાંય તકલીફ નથી પડવાની, એટલું સમજીને ચાલો. કોઈ તકલીફ પડવાની નથી. કોઈ તમે જેટલા તમારા ઉત્સાહ, તમારો જેટલો મોટો સંકલ્પ, એટલું અમારી તમારી સાથે રહેવાની તૈયારી છે. એટલે તમે તારે સારી રીતે આગળ વધો. તમને સરકાર તરફથી ફરીથી કહું છું કે તમને જ્યાં જ્યાં મુશ્કેલી હોય, અહીંયાથી કાલે અમે સાંજે બેઠા હતા કે આવી રીતે પ્રોગ્રામ કરી રહ્યા છે, તો બેને તમારા માટે જે શરૂઆતમાં સર્ટિફિકેશન માટે કે ટેસ્ટિંગ માટે કે એમાં પૈસા આપતા નથી હોતા, એની જ વાત હતી ને, તો એ પૈસા આ વખતના બજેટમાં મૂકીને મંજૂર કરાવી દઈશું. એટલે તમારે શરૂઆતમાં તો ક્યાંય તકલીફ જ નહીં પડે, પછીની વાત જોઈ જશે. માર્કેટમાં આવ્યા પછીની વાત છે ને, માર્કેટ સુધીની કોઈ તકલીફ ના પડે એવું વ્યવસ્થા આપણે કરી દઈશું. એટલે તમારી મુશ્કેલીઓ જેમ જેમ અમારા ધ્યાન ઉપર આવતી જશે એમ તમારી મુશ્કેલીઓ દૂર થતી જ જશે. એટલો કોન્ફિડન્સથી તમે તાર આગળ વધો. તમે સમજાઈ શકવા જોઈએ. આમાં કેવું છે કે નીતિ નિયમ કશું હોતો નથી. નીતિ નિયમ એટલે શું કે તમારી વાત મને ઉતાર દો, કાં તો હું તમને મારી વાત ઉતાર દો, બેમાંથી એક જ હોય. કે આ ના થાય તો ના થાય, થાય તો થાય. અને સરકારી ઓફિસર માટે તો મુશ્કેલ છે. એ કોઈએ બિઝનેસ કર્યો જ નથી. આ બેન સારું કર્યું છે. હવે ધીમે ધીમે ખબર પડશે કે કેટલી મુશ્કેલીઓ છે ને કેવી રીતે છે. એક ધક્કો ખાઈને આવે દીકરી એટલે ભાઈ બધા બેસીને પૂછે કેમ બેટા તું નારાજ છું? આજે તો સાહેબે મને ધક્કો ખવડાવી નાખ, કઈ બિલકુલ સમજાય એવી વાત તોય ના કર્યું કામ. એટલે એ લોકો બધા જાગે કે હે આવું કર્યું. પછી ધીમે ધીમે મગજમાં આવશે કે સારું ધંધો કરવો મુશ્કેલ છે. કારણ કે ધંધો જે બિઝનેસમેનને શું હોય કે પ્રોત્સાહિત તો થવું જ પડે. જો થોડુંક આમાં દરેક જણ, દરેક પ્રોડક્ટ કેટલી ચાલે, કેવી રીતે ચાલે, એ બધાને સાયકલ છે. થોડું ફર્યા જ કરવાનું છે. થોડો ટાઈમ આપણું સારું ચાલે, પાછું થોડું ડલ થાય, થોડું પાછું ફરી ચાલે. એ સાયકલ છે. એમાં ગભરાવાની જરૂર ના હોય. અને આ ડિપ્રેશનની દવા હોતી કાઢો ભેગા થઈ. કોઈ ડિપ્રેશનમાં જવું જ ના જોઈએ. શેનું ડિપ્રેશન? આજે તમે જો એક સરકાર, એમાં થયું છે કેવું કે બધાને નોકરી જોઈએ અને સરકારી નોકરી જોઈએ છે, અને એના હિસાબે અમુક તો ડિપ્રેશન. બાકી આટલા બધા છોકરાઓ થોડા બધા નોકરી છે. ભણતા હોય તારે ડિપ્રેશન આવી જાય, મમ્મીએ કંઈ કીધું તો ડિપ્રેશન થઈ જાય, પપ્પાએ કંઈ કીધું તો ડિપ્રેશન. એટલે એનું એક સ્ટાર્ટઅપ મજબૂત શોધી કાઢો કે એનાથી કે આટલું હવે 15 મિનિટની મૂવી જુએ ને તેનું ડિપ્રેશન ગાયબ. પણ ખરેખર અહીંયા આગળ ઘણા બેઠા હશે મારી સાથે કે જેને ડિપ્રેશનનો ડી ખબર નથી. શું જેનું ડિપ્રેશન વળી કઈ ચાલે. પહેલા તકલીફ નહોતી. પહેલામાં શું? હા છે. હા યોગા જોડ્યા જ છે. બિલકુલ. આપણે યોગા પણ એટલે કરાવડાવીએ છીએ, બધા કરવા જોઈએ ને. તો મેઇન પ્રોબ્લેમ એ છે. અમારે તો અત્યારે 2 ફાયદો છે. માનનીય વડાપ્રધાનશ્રીએ યોગાથી આયુષ્યમાન સુધીની સ્કીમ કરી દીધી છે. હવે યોગા કરે તો અમારે તો આયુષ્યમાનમાં એટલા પૈસાનો બચાવ જ છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.